શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 424 નવા તારીખ 14/3/1982। લાઉડ સ્પીકર સાધન છે આ સાધન આવ્યું છે એવું આ શરીર સાધન છે લાઉડ સ્પીકર સાધન છે પણ આમાં બોલનારો છે એ કોણ છે? આ તમે બધા તપાસી લો કે તમારા ઘર હોય, ગામ હોય, શરીર હોય, માતા પિતા હોય, એ તો બધા પરનો સાધન છે. પણ તમારું મન, ચેતન, આત્મા, દેહ, જે કેનું પરમાત્માનો અંશો છે. તમારો અંશ કઈ ન જાય, બરબામાં ન થાય, કોઈના રાગ દ્વેષના ફંદામાં ન પડે, પંથાપંથીમાં ન પડે, પક્ષા પક્ષીમાં ન પડે. તમારો આત્મા પરમાત્માનો લોક પ્રાપ્ત થાય. આવું કામ કરો. આજે તમે એવું ક્રમ કરો તો એ ક્રમ કરવાથી તમારો આત્મા પરમાથી મુક્ત થઈ જાય, છૂટો થઈ જાય, શાંત થઈ જાય. અંતર આત્મા ભગવાન હૃદય ગુહામાંથી ના ભેગો થઈ જાય, બાહ્ય ભાવોથી વૃત્તિ ઉતરી જાય, અંતર આત્મા પર આવી જાય, પરભાવથી મુકાઈ જાય, અંતર આત્મા ભગવાન છે સ્થિર થઈ જાય. ડૂબે ડૂબે મન ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે. જુઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસની વાત કરી તો ભગવાન હૃદયના રામ જાગ્યા. ભગવાનના ગુણ ગાતે ગાતે જીવનું અહંકાર દૂર થઈ જાય તો હમન તોમ ને દફતર ગુણ ભક્તિની પૂર્ણાવતી થાય. આ મનુષ્ય અવતાર છે. પછી તમે હોવ રહો સંસારમાં રહો. અહંકાર મરી જાય પછી તમે આ સંસારમાં રહો તો મુક્ત દશા કહેવાય. જેમાં તમારા ગામમાં હું બેઠો છું પણ તમારા ગામ પર મને અહંકાર ને ધડીકોનું બે નથી, મને ઓના ધડીકોનું નથી, કોઈ નાચતા મારે લેવા દેવા નથી. હું મરું તો તમે નહીં નવું, તમે મરો તો હું નહીં નવું. જો શારીરિક સંબંધ આવો પણ તમારામાં આત્મા ને મારામાં આત્મા પરમાત્મા નથી. આપણા પરમપિતા પરમાત્મા ભગવાન છે આપણા, એ આપણો અંતરનો સખો છે. તો તમારા મારા સંબંધ છે એ આત્માનું નાતું છે. તો તમારો આત્મા પરભાવમાં લપટા હે અને કમરા બંધનમાં એસિડિટી છે તો તમારે રખડવું પડે. અને અમે ઓયા છીએ સતો આ વાતો કરીએ છીએ, મારી વસ્તી નિર્મળ કરીને જોઈએ એટલી શુદ્ધ આત્મા પરમાત્મામાં સ્થિર ન કરીએ તો મારા માટે દુઃખદાયી થાય. તમે તમારા ભાવ તમે કમાવો, અમારા ભાવ અમે કમાવો. અમે ઓયા છીએ સિદ્ધ શિલા પર નથી થયા પણ અમારો સ્વાધ્યાય કરીએ. કારણ કે તમારા બધાનો એકલા ભગવાનનો દર્શન કરીને અમારો હૃદયમાં ભગવાન છે હૃદય ગુહામાં કીધું. અંતરના દ્વારને ખુલ્લું કરીને એ દરવાજો ખુલ્લું કરીને આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના ભગવાન અમારા નમી ભગવાનના એક મેક થઈ જવા ન્યાય. અમારે તમારાથી કોઈ સ્પુરા નથી, કોઈ લેવું નથી, કોઈ દેવું નથી. આ શરીરનો ધર્મ ખાવા પીવાનો છે અને આ ખાટલા ગુજર જોઈ છે એ કુસાધન છે. એ જંગલમાં તો હતો એ છે, ગોમમાં હતો એ છે, બહાર તો હતો એ છે, ગ્રહસ્થાશ્રમમાં હતો એ છે. તો મહેમાન જેવા રહો પણ તમારો આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થાય, પરમાત્માના લોકો સમાધિ લાગી જાય, અંતર શાંત થઈ જાય. અરતો ફરતો હરિનું ધન તપકી રસ્તે મેં બહુ ધન મળ્યો તમારો ધર્મનો મરમ. શ્રીમદ રાજચંદ્ર પ્રમાણાયું છે દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મરમ મન ધન સંપ જંપ વણ કંપ જો ભય ભંજન ભગવાન. ભગવાન પાસે આટલી માગણી વાળી છે. દયા જીવ દયા, બધા જીવ દયા. આ જેટલા દિવસે બધા પરમાત્માના જીવ, જેવા સેવા જીવ છે બધા પરમાત્માના જીવ દયા. દયા વગરનો ધર્મ એ ધર્મ નથી. સૂર્ય વગર કિરણ ન હોય એમ દયા વગરનો ધર્મ બધું હુકુ જ્ઞાન છે. પણ કરુણાનો સાગર, અનંત ગુણોનો ભંડાર પરમાત્મા એ દયાળમાં દીધેલો ધન એની વસ્તુની નાથી એને અર્પણ કરવામાં તો પાછી કોઈ ન કરો અને પોતાના આત્મા પર દયા કહો તો બે ઘડીનું આ જીવન છે. આ નતાના આયામ જતાના જેવા છે. પેલા દનના મહેમાન છો. ઘર ને ગામ ને કુટુંબ ને પરિવાર છે, નાત જાત હોય પણ ગણેલા દનની મહેમાન ગતિ છે. માતા હોય કે પિતા હોય કે પુત્ર હોય કે પરિવાર હોય કે સગા હોય કે સંબંધી હોય પણ નતા અને થયા અને મટી જવાના. તો આ મહેમાન ગતિ જેવું છે. તો જે ઘેર રહ્યા છે ઘરના મહેમાન થઈ ગયો, કરુણા થઈ ગયો, કરુણાગતિ આવેલા છે. કોઈ આત્માથી વેરવર્તી હોય તો કાઢી નાખો, નિષ્ઠતા હોય તો દૂર કરો, મમતા હોય તો કાઢી નાખો. આ અલગ અલગ થઈને જો. હા મેં જેમ તમારા ગામમાં છીએ, તમારા ગામને અમારા કસ્તીઓ નથી, તમારા ઘર છો ગામ છો અમારા તો અમારે તો આ એમ બેઠા આ બેહવા જોયું ને અમારે પછી શોખ પડી જવા જોયું. આ તો એક તમારો પ્રેમ છે એટલે મને કોણ બોલાવે? ઓઢવા બ્લુન પાથરવા કરતી, ઓઢવા બ્લુન પાથરવા કરતી.
આ તો તમારા ભાવ છે તમે મને આટલા કાઢતા નકા મારો તમે આત્માઓ છો અમે આત્માઓ છીએ નારો બધા પરમાત્માના છીએ તો એ પરમાત્માને આરાધવા માટે આપણે ભેગા થયા તો બધા પરમ મિત્રો છીએ અને ગુરુ નથી અને તમે શેલા નથી ને તમે કોઈ વાર નેસા નથી અમે કોઈ ઊંચા નથી અને એક આત્માઓ છે ભગવાનના સુશી આ ભગવાન જગત પિતા પરમાત્મા બધાના પ્રેમી સર્વજ્ઞ દેવ બધાના અધિપતિ ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ આ ગુરુનો મહિમા છે કે જેને ગુરુ પૂજા હોય એ જીવનો હમ નિવૃત્ત થઈ ગયો અમંતુમ ને દફતર ગુરુ બધા જો જુઓ તો બધા એ ગુરુનો મહિમા બધા ગુરુના જે ગુરુની સત્તા પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં મામેરામ તમેરામ ખડકમાં વાપરમ જહદી પુત્ર રામ હી રામ કલા ઊની મારાની જગ્યા નહીં તો બધા તું ને તારું સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન તેરે આપ્યું બાન નિજ તેને સદા પ્રણામ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન દેહ છતાં દશા વરતે દેહાતી એ જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત ગુરુદેવ કી ભક્તિ એ સમજણ છે દેહની સમજણ એ વ્યવહારિક છે જેમ અત્યારે તમે ઘેર જતો જો હું ના ઘરે જાઓ સીધા કોકના ઘરમાં પહેરી જાઉં તો આખા હાડો પહેરીને પૈસાની કિંમત કાલે તો આ જેમ વ્યવહારમાં વ્યવહારની સમજણ જેમ જેમ કોઈના હેતમાં પહેરી જાઉં કોઈનું બથાઈ પડતું કોઈનું સોરું હાઈ લ્યો હતું કોઈનું ઢોર હાઈ લ્યો હતું શું દશા થાય તારા વ્યવહારિક સમજણ બરોબર હશો તો જેમ આ હેડ હશે એમ તમારો આત્માદેવ છે ચેતન એનું ઘર પરમાત્મા છે એનું હોય કોઈ નથી એ અંશો છે પરમાત્માનો સતત મને જે મુમતનો હવાજ છે રસ બારનો આ એક પૈસા એક લોકો ઓકરી નાખી છે નાકમાંની હેડો કાઢી નાખી નાખી રાજાઓ મહારાજાઓ જતા રાખે એક પૈસા ના પ્રલોભનમાં હું કર્મ કરી હશે તો જીવને વિચાર કરતો ખબર પડે વના કારણ વગર જરૂરિયાત ના કરવાનું આચરણ કરે પછી તો એને તારનાર કોણ ભાઈ ભગવાન હું કરી ને જો એ બદલે તો બદલાય નકર કોઈ કાકો બાપો લાગે એવું નથી કર્મ કોઈનું હગું નથી તમે ભલે મારા પાસે બેહો પણ તમારી વર્તમાનની કર્માશ્રયના શુદ્ધતા નહીં હોય તો મારા પાસે બેહી રહેતી મુખ્ય નહીં થાય તમારી વર્તમાનની ગંદી વર્તી કે જે ખોટા લોભનની કે ખોટી જીવની ગળો કાપવાની કે બીજી છે એ આચરણ શુદ્ધિ ન થાય તો ભગવાનના લોકો ન લો આ એ તો તમને બે કરી મેલ્યા છે પેઢીનો વહીવટ કરવા નકાઓનો માલિક આ દંડામાં કાઢી મેળે ને રખડતા થઈ જવા આ બધા રખડી છે આ જ્યાં આપણા વડીલા બધા રખડી છે ધણી થઈ ત્યાં બેઠા છો એ શિયો કર તમારો આ તો ગોખલા છે માટીનો ઉંદરાનો બોલ્યો કરાવ્યો તે એ ના ઉપર મોહ ની ના પર ધણી પર નાશ આ તો ના પરથી ઉતરી પડવાનું આ પર ભાવશો કાઢી નાખો આ માર્ગ શિયો છે તમારો આત્મા પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન છે માર્ગ છે થોડું તો સમજો આ ખોટી મુહમ્મદ કરીએ આપણે એ સહી રવા દો પણ સમજો ખોટી મુહમ્મદ છે ટાળો ખોટો હક છે ઉઠાઈ લો ખરું ધણી છે તમારું મૂળ ધણી છે જાગૃત કરો તમારું મૂળ માલિક તો છે કે આપણો બધાનું મૂળ ધણી ખરું ધણી તો ભગવાન છે કે આપણે બધા મારફત થાય છે નકા ના હેડા તો ઓ ના ડંબર માનું ઓ હો ધણે પાછા જીવ મુહમ્મદ તો મિલતો જ નથી પૈસાનો લોભ એવો છે કે બીજા જીવોનું ગળું કાપવું ને લોહી પીવું ને લોહી ભેગું કરવું ને પેલા દવાઓ સોટીને આ દાદા તમે પાણી નથી પીતા તો જુઓ આ તમારા પસંદ મળે મેં તમારે પીવું પડે અમે ખરેખર અમારા હૃદયથી પીએ છીએ
કે અમારે 2 દન જીવવું ને અમારે પગલો ભરવાનું શું બોલું? તમારું જો વર્તમાન ફેવરો તો તમે અમારા સંગીત મિત્રો છો, કે તમારે અમારે કશું નહીં નાખી દીધું તમે એમાં બિલકુલ. જો તમારી આ ગંધ છે કાઢી નાખ્યું હોય તો તમે અમારા મિત્રો છો, અમે તમારા મિત્રો છો. નકર એ સિવાય તો તમારે અમારે કોઈ સંબંધ નથી. જો તમે આત્માઓ છો અને પરમાત્માના, અને પરમાત્માના લોકમાં જવા જવું ન કરવું હોય, તમારું આસન શુદ્ધ કરવું હોય તો તમારે અમારી મિત્રતા છે. એ ન હોય તમારે અમારી મિત્રતા કરો. તમે ભગવાન ના છો, ડાયા છો અમારા કરતા, સમજુ છો? તમને શું કહેવાય? ત્યાં તો હવ આવે છે મુકા કે ત્યાં થઈ ગયા હેડો રાખો કી હવ અચ્છું પેલા ગમત જવાનું રાખો હો કરે દાલ દો ગોળ ગોળ કરો તો પણ સડીને બે હો કે પછી ખબર પડે. અરે હોળી સરવાનું છે નથી હોય હેલા પહેલાનો રોટલા ખાવાનો આપણે પેલું જમતમ મોજ શોખમાં નથી નીકળેલા ને તમારે રહેવું સાવધ રહેજો, વર્તી જાગ્રત રાખીને રહેજો. ઘેરે રોતો હોય રોતો નકર રખડતા થઈ જાવ, વાળ નહીં લાગવા. આ તો પોપોબાઈ રાજ નથી. હવા તો મોયલો જે હવા છે કે મોયલો ઊંડો નાભીનો હવા દે તો છોડવો પડે, બદલવો પડે. ખોટી કેલ્સા, ખોટી કેલ્સા. તમે અમારા પાસે બેહવામાં ગેલસા કરે તો ગેલસા કાઢે હકું, તમારું વર્તમાન જીવન બદલે હકું. તમે આત્માઓ છો ને પરમાત્માના લોકો શીલે અવતાર પર જવા આવ્યા છો અને તમે મોય લોસા રાખ્યો તો પછી બીજો લોસો કાઢે નહીં. એવું કરવું તો કોઈ નહીં. તમારે મારે શું કરવાનું, શું કર્યું છે, શું કરવું હશે? પછી આપણે બધા આત્માઓ છે ભગવાનના છીએ, ભગવાનના લોકમાં જવું હોય તો હોની કરણી પર જવાનું છે. અમે અમારી કરણી, તમે તમારી કરણી પર. અમે એવા કુટ ખાયા છીએ, મજૂરી કરી ખાયા છીએ. અમારે પેટ ભર મેળવું તો મળે હે કમાં. અને તમારે તમારા પોની પર જે હોય તમે જીવો. વર્તમાન તો બદલો. વર્તમાન ખોટી જે ખોટો ગંગો જે લક્ષણો હોય એ લક્ષણો તો ધોઈ નાખવો જ પડી. ફેર ઉપાય કાઢી નાખવો પડી ન કઈ નહીં ચાલે કોઈ ને. તું આદિ અનાદિ અખંડ દેવસી, ભંગી છે, અવિચળ દેવસી, તું સચિત આનંદ છે, પરમાત્મા તારા તું પરમાત્માનો છે. તું આ શો લોકો હાથી ફોફરો દાંત પાડતી અમારે. આ બધા જીવીના છે, જેવા છે બધા જીવીના છે. કર્મ થકી પરિવર્તન થઈ ગયું. પાછો એ દેવના સમજો તો પછી મનખાદેવના અવતારનો આ અધમા અધમ અતિ ગોપતિ સકળ જગતનો અહંકાર જેવો કોઈ અધમ નથી, અહંકાર મર્યા જેવો કોઈ ધર્મ નથી. ધર્મરાજાના એક રોગમાં અહંકાર હતો. ધર્મરાજા દુર્યોધન કેટલા પરિસરો કર્યા. તારે આજે સંતોનો મહિમા તુકારામની વાત કરી મોરારજી બાબુ તો એ આમાં આત્મા નતો, તાર મન દેહ નતો ને તાર કોઠા મારા એમની વાગ્યા તારે એ નામ શું હતું? દાસો અહંભાવ હતું જ ને. અહંકાર હું થિયરી વેગા અહંકાર નીકળી ગયેલો, દરવાજો ખુલ્લો થઈ ગયેલો તો એનો ભગવાન બધામાં જણાતો હતું કે પૂરો મારું કર્મ છે જે મારા એના મારફતે ભોગવાનું પણ મારામાં દેવ છે બધા દેવ. જો વિક્ષેપતિ થઈ જ નહીં, સજા કરવા બોલાયો એ માણસને તો જે હોઠા માર્યા થા એ નક્કી કરે એવો માપ તમે એના વિવેચન કરીએ. ભક્તિનું પ્રમાણ એ છે કે તમે અહંકાર દૂર કરો, નિર્મળ થો, નિર્વેર થો, દાસત્વ ભાવ કરો. જો અંતરનો અંધારું ટાળવું હોય, આ પેલી બાબની વાત કરતા હતા યજ્ઞાવલ્કના આગળ જનક કહ્યું કે મારા અંતરનો અંધકાર ન ટાળે. સૂર્ય આટલો સૂર્યપ્રકાશ થાય છે પણ મારા અંતરનો અંધકાર એની નથી ટાળે. ત્યારે આપણે બધા બાયણે બધું બારીએ છીએ પણ તમારા અંતરમાં ભગવાન છે એ જોવાનું. તમારા હૃદયમાં રામ છે, ઘટોઘટમાં સચ્ચિદાનંદ છે. એ નિજ સ્વરૂપની વાત કરતા થાય છે કે તમે ચેતન આત્માઓ છો. તમે કોણ છો? આ તો લબરો છે માટીનો, નાશવંત પરુનો ગાભો જે ગણેલા ધનનો છે. કર્મ વર્તા હોય હે તારે શું કહો છે ખબર મળતો છે. આ તમે અત્યારે ભાવ જીવતા આ તો જૂનો છે. તમે એમ તો કરો મોટા થઈએ છીએ મોત ના બાંધી રહ્યા છીએ. જીવનમાં નો આદોદન જો કાલનો જો પંદારનો જો 10 ધન હોય તો મને આજનો જો 9 જ રહ્યા, કાલનો ચાલ 8 જ રહ્યા.
પમદાળો જો તો હાથ જ રહ્યા એમાં આપણા આયુષ મુદત ત્યાસી આપે બાળ ઉત્તીકર મળીએ એવું આ શરીરનું પડ્યું છે. તો આમાં મહેમાન જેવા રહો, હલકા ફૂલ થઈ જાય. બધા આત્માઓથી પ્રેમ રાખો, નિર્વ્યવર્તી કરો, અભિમાન ને હટાવી દે. અરે મનખાદેવ ના આવતા અભિમાન હું તિયરી વેગરા. જો સ્વામી રામકૃષ્ણ નું વાક્ય છે તો ભગવાનના દ્વારમાં જવું હોય તો હમન તું તો દફતર તું. જો તમારે આત્મા ને પરમાત્માના લોકમાં જવું હોય ને અંતરના દ્વારા કરવો હોય તો આ હું છે મહાન કાર્ય છે અને દૂર કરો. દાસી ભાવ મનખાદેવના અવતારમાં અહંકાર હે એના જેવું ઝેર છે. તો કૃપા જેવો અધમ કયો છે અધમ અધિ ગોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવાના સાધન કરી ભક્તિ શાણ કરે છે. તમારી ભૂલ ન જણાય ભૂલ તારી હેડ નાખો. આપણો દર્દ હોય એ દર્દ નિદાન ન થાય ત્યાં સુધી દવા ખૂટી પડે. દર્દ નિદાન કરી પછી દવા કરો તો એ દવા ખરી પડે. તો આપણી ભૂલ શું છે? આપણને મોટામાં મોટો રોગ શું છે? એ રોગ સમજો તમે કે મને આ રોગ છે અને એ રોગ જો ટાળવા જે દવા છે કે મહાપુરુષે આ પ્રમાણ આવ્યું છે. જો તુલસીદાસ હતા તો 100 ફેરા દાસી દાસી ભગવાનના સંતોના દાસોના દાસ. આ એને વાત કરી તુકારામની પણ એક તુલસીદાસ નું પ્રમાણ કે તુલસીદાસના બધા ઘણા સંતો હતા તો ગુરુ ભાઈઓમાં થોડી અદેખાઈ હોય. આ પેલા શેલાની વાત કરતા ને શેલા તરવાર કે ગુરુને જીતી લ્યું એ થોડી અદેખાઈ હોય તો એમાં થોડી ઈર્ષા તુલસીદાસ અને તુલસીદાસ બહુ નિર્મળ દાસો પરમાત્મા અંતરનું દ્વાર ખુલ્લું. એને આપણે કેમ સારું એ બીજા ઉપર ઘટતા એને નાત બાર મેળવા બધો સમાજ કેળાયો. આપણે જેમાં મેળાવડો કર્યો છે કે હું મેળાવડો કરીને બધા સંતોને બોલાવું અને તુલસીદાસ ને વાયક નથી આવ્યું એ નાત બાર મેળવા. આ ઈર્ષ્યા શું કરે છે? આ ભક્તિ હોય તો ભક્તિ હે પડે. ગુરુ ભાઈઓમાં ઊંડાણમાં અદેખાઈ હોય મારા કરતા તું જબરો અલ્યા પણ ભગવાન કરતા તો બધા તમે આપણે બધા ભગવાન થી મોટા. આપણે બધા કરતા ભગવાન અને ભગવાન ના જીવ છે. બધા આપણે બધા કેના છીએ? ભગવાન ના છીએ અને જીવ છીએ. શરીરધારી તો ક્રમ લઈને પહોંચવા દો છે પણ સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા ભગવાન ના છે. જગત પિતા જ પરમાત્મા છે. જો આવો ભાવ કરો તો અદેખાઈ આવે. પણ જો આવો નિર્મળ ભાવ ન હોય તો અહંકાર કોમ કરતો હોય. તો તુલસીદાસ નાથ બાર મેળવા પેલા બધો સ્વામી કેળાયો. બધા સંતોનું વાયક કાલો તુલસીદાસે જોડ્યું કે મને બોલાયો વાયક નથી આવ્યો. તુલસીદાસ કોઈ ને વાયક ન આવે તો આપણે જવું જોઈ સંતોનો માવાઈમાં વાયક ની હું જરૂર છે. આપણે જોયું કે આટલા સંતો આવ્યા અને કદી ન બોલાયા તો આપણે જવામાં હું જોયું. તુલસીદાસ તો આવ્યા. તુલસીદાસ આવ્યા બધા જમવા બેઠા ઉઠાડ્યા. એ વખત તુલસીદાસ ન કહ્યું તો જમવા બધા તો લોટો એક જણ ના લાવે બધાનું જુદા જુદા મગાવતા કે હે ભાઈ પંગતમાં બેસી ગયા. તાર પંગતમાં લગે ઓહન થા બેઠા એ બેસી ગયા બધા પતરાળો પડેલા હાલતા હાલતા તુલસીદાસ ને પડેલો કૂટ્યો. પડેલો ને તુલસીદાસ કે મને પડેલો હાલજો ભાઈ. એ પેલો અદેખાઈ ખરી ગયા. મેં તો ઈર્ષાળું થયું ને તો મેં શું કરેલું ખટાશ એટલી હોય છે. પછી કે પેલું ખાહડું રહ્યું એ મળે પડેલા કરતા ખાહડું સારું છે. ખારામાં દાળ વધારે રહે. હા તુલસીદાસ કે વાત કરી દો વાત ખાસી કે છે. ખાહડામાં દાળ ખાવામાં શું હતું? ખાહડા જેવું જ છે કે અને તારે દાળ ખાહડામાં આપણે પડેલા રહે છે. પેલું કોનું છે ને આ ખાહડું છે તો આ વાત તો કર્યું લીધી દાળ ને પછી જો ખાવેલા હર 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 મહાદેવ બોલ્યા ને તુલસીદાસ ખાવેલા સંતોના સક્કા છૂટી ગયા. વૈરાગથી જો બધા સંતો આ દાસો તો પછી તુલસીદાસ એક લખી છે પેલી કડી લખી કે આ બધા જીવોનો તો હું દાસ છું પણ સંતોના દાસોના 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 દાસ દાસોના 100 ફેરા દાસ હતા. તો અભિમાની ભગવાનની ભક્તિ કરે અને અભિમાન હોય તો ભક્તિ ને જેટલી તમારી ઊંચી ભૂમિકા હે એટલું તમારું ઝેર ઢોળાઈ જાય, વિષ નીકળી જાય, ઉલટી થઈ જાય, શુદ્ધ ભાવના આવી જાય.
मुरारी जी तना किसके जिन्होंने मन मार लिया संध्या हूँ संतो ना दास इन संत कहो सारे राम। हम लोग आप पर मन शो घटाइए आपो त्याग जगत में बैठा नहीं किसी से काम उनमें कशु अंतर नारी संत कहो सारे। अब आप तो शो हो गए भगवान तार આગલા પુરુષે તો પરમાણુ બતાવ્યું છે। હમણાં બીજી એ વાત કહે કે સંત ભગવાન મહાન હરિહન અને આત્મા આ એક રૂપ છે। જુદા જુદા નામે કહેવાય। તમે મૂળ આત્મામાં આવો તો નિર્દોષ ભૂમિકા છે। એમાં સૃષ્ટિ કે સંસાર નથી એટલું નિર્વિકાર જીવ ગયો જરળ જૂતી આત્માઓ સુધારણ શું છો આ તો લાકડો છે। આ મર્દોના ભાવા પણ મારજો તત્વલે જો તોણી ખૂંખો મેલો ઠેરીતા તો લાકડો છે પણ શરીરના ભાવથી આપણે ગુથો પેલો થઈ ગયો છે। પણ જો તમે શરીરના ભાવમાં શાંત થાઓ શરીર તો તમારા ગોળા છે જળ છે લુગડો પેલો ભૂસો છે કારણ તમારામાં તો એકલો જળજૂતી આત્મા છે ચૈતન્ય એમાં બાય નથી સૃષ્ટિ નથી સંસાર નથી મન નથી ઇન્દ્રિય નથી કર્મ નથી સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન દેહ ન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આ ઇન્દ્રિયોનું પ્રાણ છે આત્મા ન ગણ આ દેહ છે આત્મા ન ગણ દેહ ન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ પણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ આત્મા ન હોય તો નડીએ તો ભરાય। તો આપણા જીવનમાં જે મુખ્ય દેવ છે એને ભૂલી જઈએ છીએ નડીએ તો ભરાયું શરીર છે એના પ્રમાણીએ છીએ ભૂલ શો પડી છે દુનિયામાં ભૂલ પડી ભગવાનમાં ભૂલ પડી અત્યારે ભગવાનમાં ભૂલ પડી આપણા અંતરમાં ભૂલ પડી આપણે જેમ સહી નથી જોતા ઉલટી રીતે જોઈએ છે આપણે આ બહિર્મુખી થઈ ગયા છે। તમારા અંતરમાં તમે કોણ છો બોલો તમે ઓળખો છો કોણ છો તમે તમારું પાકું સરનામું લાવો કોણ છો તમે સર ભાઈ આપણે ભાઈઓમાં કોણ છો તમે કોણ છો જુઓ આ ભૂલ પડી છે નકા આટલા બધા બોલી ઉઠ્યા હોય આપણે આપણને ઓળખતા નથી શોથી આવ્યા છે આ શરીરમાં તમારો જીવ શોથી આવ્યો ખબર છે આ શરીરમાં શેટી દંડ રહેવાનું છે આજે આ ઊન મારું ઘર કરીને બેઠો છે શેટી દંડ રહેવાનું છે નક્કી છે તાર શરીર મૂકીને શો જવાનું છે આ શરીર મૂકીને શો જવાનું છે આ જીવને ખબર છે આમાં આપણે સેવા કહેવાય બાપ ભગવાન આપણને શું શિક્ષા કરી કે આવા મનુષ્ય અવતારમાં તું આટલું ન સમજો તું તને ન ઓળખ્યો તું કોણ છે ન ઓળખ્યો શોથી આવ્યો છે ખબર નથી કેટલો રહેવાનો છે ખબર નથી આ મૂકીને શો જવાનો છે ખબર નથી ને શો પહેર્યો છે ગોડો શો હોય ગોડો હો બાજો શો હોય મન તે પૂછો વ્યવહારિક કે ભાઈ તું કોણ છે તો હું મને ન ઓળખતો પટોળ છે ભૂલી ગયો અને સોનો છે એ ન હોય ખબર કેને ઘેર જવું છે એ ખબર ન હોય કોણ ખન જોડું તો રાજવાહોરો વદ્ર વાદો કે ભાઈ આગળ હેડો આગળ તમને આગળ કોક રાખે કોકને કહે પેલા ઘેર જો હું આ આટલી ભૂલ પડે વ્યવહારમાં તો રાતવાહો કોઈ ન રહે। તારા મનખાદેવના અવતારમાં ભગવાનના ગણના તમે અંશો છો આત્માઓ છો ગ્રહજ્યોતિ નિર્વિકલ્પ આત્માઓ છો અમરાપુરમાં જવાયા છો પુણ્યની મૂલ્યો લઈને આવ્યા છો ઓશો ઉઘાડો અંધા તું આંખે ઉગાડે શરીરમાં શોભસ શામળો 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 झटपट जीवन जगाड़े शरीर में शोभस शामळो 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 आ बात आपको परमण लेवा छे આપણા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન સચ્ચિદાનંદ ઘટોઘટમાં બિરાજમાન છે। આપણે બધા જોશીએ બગલા ભાવ ટાળો દેહ ભાવે બગલા ભાવ છે ભક્તિ કરવામાં દેહ ભાવે અંતરાય કરે છે દેહ ભાવ ટાળો અત્યારે તમે અમે મળ્યા છીએ
જો તમને એમ ભાવે કે અમે આ ગામના છીએ ના ઘર અમારો છે ના અમે પટોલ છીએ ના આયા છીએ પટોલ છે ગોધંજીના જે સોયનું નામ તો તમારા મારા ભક્તિ કોઈ નથી. એ મળી વાળ્યું એ નાઈ નાખ્યું એ તો વ્યવહાર કહેવાય. એ તો અધ્રિદશીનું કારણ છે. તારે તમે કોણ છો ને અમે કોણ છીએ? તમારા હોમાં જે બોલનારો છે એ શોનો છે? જો આ નામ છે તો ન પાડ્યું છે ને પટોળ એ તો કલ્પના કરેલી છે. તાર જે શો એ નામ કલ્પના છે. તાર ગોધનજી એક એક સાપડો રસેલો છે બેસાડ નકર ભૂમિ માતા જ એક જ છે, સૂર્યદેવ એક જ છે, આકાશ એક જ છે, જળદેવ એક જ છે, અગ્નિદેવ એક જ છે, ચંદ્રદેવ એક જ છે, અન્નદેવ એક જ છે. હાથ દેવો છે આખા વિશ્વમાં એક જ છે. તારે દેવોનો દેવ એ આત્મા દેવ છે. તમારા સામે જવાબ કરનાર બોલનાર હું કોણ છું? તમે કોણ છો? મેં બેઠેલા બધા ખખડી રહ્યા છો, આ ધડકી રહ્યા છો, મેં આ કુંભારનો પેણા હોય અને મારી દીવા ઝડકીમાં તમારા નાળામાં જોતું ઝડકી છે. કોણ છે? કઈ શું છે? પરમાત્માના આત્માઓ. તમે આત્માઓ છો, અમે આત્માઓ છીએ. આપણે બધા પરમાત્માના છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. આવો એકાગ્ર ભાવ થાય, આત્મા ભાવ થાય તો ભક્તિ ફળવંત થાય, અને દેહ ભાવ હોય તો ભક્તિ નથી. એ બધો વ્યવહાર ચૂકવા જેવું છે. હું જબરો ને તું જબરો ને હું હારો ને તું ખોટો ને આ મારો ને પેલું ને એ તો કર્મનો પોજરો છે. આ તો બદલાતા વાળા ન લાગે. નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો, કર્મમાં ભૂલ ખાઈ ગયો તો અજારવણના કર્કટ નાગ છે. નહુષ રાજા શાસ્ત્રોનું પ્રમાણ છે. દેવોનો રાજા ઇન્દ્ર હતો, કર્મમાં ભૂલ ખાઈ ગયો તો નાગના અવતારમાં અજારવણના આંખ હજુ છે કર્કટ નાગ. તો આ શરીરને બદલાતો ક્રોધાવેશીનો જીવ હોય નાગનીઓની મજા, અભિમાની જીવ હોય તો ગધેડાની ઊંટનીઓની મજા, ઈર્ષ્યાળુ જીવ હોય તો કૂતરાનીઓની મજા, મૌનસારી જીવ હોય તો મનાળાનો આ મૌનસારીઓ છે બધો વાઘ. આ જે મૌનસારી છે એ બધો પૂર્વજન્મનો મૌનસારી જીવ છે. ભૂલ ખાઈ ગયેલા અમે કેને ઘેર જવું? તમે એમાં બેઠા પેલો કૂતરો શું કરી જુઓ એને શું દાગીના પી લીધો? આ કામ સત્સંગ ન કરે, આત્મા નથી એના. પણ મનુષ્ય અવતારમાં આ દેવને ઠાર્યો નથી, મહિલા દેવને સમજીને શાંતિ પાડી નથી, મહિલો ભગવાન સમજ્યા નથી. એટલે એક કર્મની સજા છે. બરજા ફરે છે, ઊંટ ફરે છે, ગેડી ગાયો, ગેડા બરજા, ગેડી બેહો, ગેડો મોની કેટલો પીરાઈ ગયો છે. એ પૂર્વ કર્મ પીડ્યો. અને આપણે બધાને ગેર પગાર શું મળે? આપણે બધા કેટલો પગાર મળે છે? જેઠાવે ઘેર કેટલો પગાર? હરખા રોતો હા એને જેઠાભાઈ નું નામ લઈશું આપણે પણ ચલો જ હોય કે તમે આવા કેવી રીતે આવ્યા? પૈસો પગાર ને મફતમાં પીટવા છે. મજૂર હોય તો પૈસા માંગે 10 રૂપિયા થાય. તાર માતાઓ તમે પાર્કે ઘરે વાહિદો વાળો છો, શું કારણ? આ શું છે? ખ્યાલ કરો. આ પૂર્વનો કર્મનો ઋણ શું કરીએ છીએ? જતું રહેવું પડે. પાડી પાડાવશી અને કોઈ મહેમાન આયા હું ઢૂસળાય હો અને દીકરા દીકરી વિશે અંતર કર્યો અને સભા બગાડ ક્રોધ કર્યો તો કર્મ ભેગો કરીને જવા ને આ કૂતરો ઋણ રહેવું પડે. ને આ તો બધા શું કહે? તમને કોઈ માતાએ એમ કહ્યું કે બીજા જીવોનું લોહી ભેગું પૈસા ઘેર લાવજો? કોઈ બૈરે કહ્યું છે ને? તારા વગર જો કર્મ કર્યો તો કર્મ તો મારા હાથે આવે. માતાઓ નથી કહેતી કે તમે અવળા પગલો ભરીને કે કપટ કરીને કે ઈર્ષા કરીને કે વેર કે બીજા જીવોને મારી નાખીને એમ ઝેર જેવું કરીને લોહી બેસીને પૈસા લાવવા નથી કહેતી. પણ એ શિક્ષા તમારા કર્મની શિક્ષા તમારે ભોગવવી પડે. મારે હું અત્યારે હું બેઠો છું, હું અત્યારે તમારા હામાં બેહી અને કોઈ કર્મમાં ભૂલ ખાઉં તમારો હું વપરાય? જો પૂર્વનું પૂન તો સા પણ અત્યારે ભૂલ ખાઉં તો મારે ભોગવવું પડે. તો ગ્રહસ્થાશ્રમમાં રહો, સંસારમાં રહો, પણ તમે આત્મા હો. હિલમિલ થો, પ્રેમ કરો, આત્માનો નાતો કરો, વ્યવહારમાં રહો, બેશક રહો. પૂર્વનો ક્રમનો જે સંબંધ છે એ તમારે સુકુબા પડી. માતાઓ, પુરુષો, નાનાઓ, મોટાઓ, કુટુંબીઓ, ગોત્રીઓ, નાતીલાઓ, અગાઓ, સંબંધીઓ, પણ પ્રેમ કરો. અરે બે દિન ને મેળા જીવ હાથી ગયા
અંતર જતા રહેવાના છે. ઘરમાં અસલી પુરુષનો નાતો બ્રહ્મનો નાતો, તો માતા કહેવાય. જો કોઈ સંબંધ નથી તો બ્રાહ્મણની સાક્ષી, સૂર્યની સાક્ષી, પંચની સાક્ષી, મા બાપની સાક્ષી, જે આપણા લગ્ન થાય પતિમાં પરમેશ્વર રાખો માતાઓ. તમે તમારા આવા મફતિયા મજૂરિયા કમાનાર મળ્યા, વાવણી કરતા શીખો, બીજા જીવન ઠારો પોહો. તમે મા બાપનો ઘર ત્યાગ કરી, કુટુંબ ત્યાગ કરી અને જો કોઈ નથી તો આવીને વહેશો, એ તો અલૌકિક માર્ગ છે, તરવા માટે છે ગ્રહસ્થા. જો કોઈ નથી તો આવી અને મમતા કરો ને ધણીપણું કરો તો તમને કર્મ લાગુ પડે. સ્વભાવ ના બગાડો અને આ મફતિયા આવા પેટ વાસ્તે મળેલા હોય એ કમાઈ કમાઈને બધું લાવે, કારણ તમને વાવણી કરતા હું થાય છે. ખેતરમાં વાવીએ, બધા આત્માઓ ઠારો ને પોહો, બધા આત્માઓ ઠારો ને અંતરમાં ઠારો ને પ્રેમ બસ ગુજરો. રોહ કરે, ક્રોધ કરે, ઈર્ષા કરે ને મમતા કરે, ધણીપણું કરે, એના માથા કર્મ પડે. માતાઓને એમ કરો, જિંદગી સેવા કરવાની તો જીવન જીવતા કહો. અને પુરુષો મહેમાન કહેવાય. અરે પુરુષ કેમ કહેવાય? સ્વભાવ પુરુષનો બગડે પુરુષ કહેવાય, એ તો અસલી કહેવાય, બૈરા જેવું કહેવાય. આ લાખા રાજાની વાત હું કરું છું. આ લાખાની એક સંસ્કાર ગુરુનો હતો અને બધા લોકો એમ કહ્યું, ઓહો આમ તો તમે ભગવાન થઈ ગયા, તમે ગુરુ, તમને આવો સંસ્કાર લાગ્યો, આમ તો ગાદી પર તમે બેહો. ગુરુ હું આમ ગયા ત્યાંથી અને હું ગાદીનો મોહ. ત્યાં અંજાર શહેર થી તોરલ ને થી વાયા કાઢ તો ચો બધાને જવાનું. તો આ લાખો રાજાની એને શિષ્યો પાછા બધા ના કરેલા. આ શિષ્યો ગુરુ હું કામ કરે, ભોન વગરના ગુરુ ને ભોન વગરના શિષ્યો હોય. આત્માનું જ્ઞાન ના થતા એટલે ગુરુ છે. તું જે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી અવિનાશી અખંડ અનંત જ્યોતિમય આત્મા છે અને આ બધા આત્માઓ છે ના, આ બધા પરમાત્માના જેવું જ્ઞાન ના થતા ગુરુ સેવા કહેવાય. તો આ લાખાને અભિમાન આવી ગયું. અભિમાન તો તું માં પડેલું, પણ અભિમાન આવ્યું તો કે ખરી વાત છે. આમ ગુરુ ની ગાદી નો મોહ અવસ્થા થઈ તો હરે ગુરુના પાસે જઈને ગુરુજી કે ગુરુ આપના અંજાર શહેરથી જે વાયક આવ્યું છે એમાં આપના આપવાની જરૂર નથી અને હું તો ગાડી બેસી અને ઉપદેશ કર્યો અને તો સલાહ આવો બધું. ગુરુ કી બેટા હજી તારી ભૂમિકા નથી. ગુરુ હમે તારા હુકમસિંહ ગુરુ તા પૂર્ણ જ્ઞાની સર્વજ્ઞ જ્ઞાન ના ધણી. પણ આ કોઈ કેવું મને અભિમાન, એક તો રાજમદ હતો અને બીજો મદ જ્ઞાન નો અભિમાન આવી. આ બે અભિમાન ભેગો થયો, મારીને રાહત પાટી. પછી ગુરુ ને કે ના તમે આપવાનું બંધ રાખજો, અમે તો જવાના છીએ. એવું પરમણ હતું કે ગાદી બેસતા પેલા ઉકળતું તેલ નું કરાયું હોય એમાં નાઈ અને બેઠા ઉગમસિંહ ગાદી બેઠા. તો આ તો પેલા બધા ઉપડ્યા, 8 શેલા અને લાખો રાજા આ ગુરુ થયેલો છે. આ બધા તો નીકળ્યા. તો રસ્તામાં જતા જતા આ તો ગુરુ ને નીકળેલા બધા ભેગા થયા. ઓહો કે આ તમે હોય છો? તો કે મેં તો છીએ છીએ. વિચાર કર્યો કે ગુરુ નું કાટલું કાઢીને છીએ. જો આ અહંકાર એવી ઝેરની શીખ છે. અધ્રમા અધ્રમ અધી ગોપતિ સકળ જગતમાં હું. અહંકાર જેવું કોઈ અધ્રમ નથી. અહંકાર થી આપણે જીવ થયા છીએ. હું કરતા હું ભોગતા હું જબરું હું મારું હું જબરું છું. આ અજ્ઞાન નું મોટું નિશાન, મોટા મોટી પ્રતિમા. જો અહંકાર દૂર થાય તો ધર્માત્માઓ, ધર્મરાજામાં એક રોમમાં અહંકાર નથી. ધર્માત્માઓના બધો પરિણામ તમે જુઓ. તુલસીદાસ, પ્રીતમદાસ, કબીરદાસ, મીરાબાઈ દાસી, આ દાસો હંભાવા છે. હનુમાન ભગવાનના દાસ, એક રોમમાં અહંકાર નથી. બધાનો રોમ રોમ રદોફાઈ રોમ બતાવે. બધા વિશ્વમાં રોમ, સર્વશક્તિમાન રોમ. જો તમારા અંતરમાં ભક્તિ આવે, જો અર્જુનના હૃદયમાં ભક્તિ આવી તો સર્વભૂત હૃદયમાં ચૈતન્ય પરમાત્મા પૂજાય. હું એ કોઈ નહીં. અહંકાર દૂર કરીને પછી આ જીવન જીવે. રણ સંગ્રામ શીઓ આ જિંદગી એ રણ સંગ્રામ છે. જો તમારી આ જિંદગીમાં અહંકાર રાખીને આ રણ સંગ્રામ કરવા જાવ તો હારી જવાના. અને જો અહંકાર દૂર કરી તમારામાં આત્મા ચૈતન્ય અને આ બધામાં આત્મા પરમપિતા પરમાત્મા, આ વિશ્વ પરમાત્માની વિભૂતિ છે. પરમાત્મામાંની આપણે બધા ઉત્પન્ન થાય છે. તમારું મૂળ સંભાળો પરમાત્મા છે. પરમાત્મામાં ઉત્પન્ન થાય છે, પરમાત્માથી ટકી રહ્યા છીએ અને મટી જઈએ તો પરમાત્મા અમારી જઈએ. એવા ભગવાન આવો ભાવ રાખી અને જો આ જીવન જીવવામાં આવે તો ઉત્તમ ઉત્તમ જીવન. મનુષ્ય અવતાર જેવો કોઈ અવતાર નથી. છેલ્લો અવતાર છે.
બધા જન્મોનું ફળ મનુષ્ય કર્મ સમજણ. જ્ઞાનમક જ્ઞાનના હેકલો ના આવે. દેહની સમજણ છે એ જગત ને મળેલું ચૈતન્ય દેવ છે, અજરામર અવિનાશી નિત શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા સ્વરૂપ અનંત જ્યોતિમય, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, જન્મ કા મરણ જ નથી. આ वो જે આત્મા છે એ આત્માનો ધર્મ તમે સમજો તો એ કેવો છે? શાંતિનો સાગર છે, ગુણોનો ભંડાર છે, સુખની ખોણ છે. એને જોયા પછી બાયના દ્રષ્ટિ જોવા નથી જાય, બધામાં તૃપ્તિ આવી જાય. હલો આ બધું લૌકિક કુટીએ છે. આવે અલૌકિક છે. આરંપારા નહીં મય બારા નહીં જાય નહીં છાના. અંતરના દરવાજા ખુલ્લા થઈ ગયા. ભગવાન તમારામાં, તમે ભગવાનમાં. અંતર લેરિયો લઈ રહ્યો. આ પછી નમો ભાવ હોય. ભગવાન નું ભજન કરે અને ભગવાન થી જુદો રહે તો ભગવાન નું ભજન નથી. આ આપણા આ ગામમાં નવા ગામમાં અબ્બાનું ભજન કરતા હતા, વ્યવહારિક ભજન. તો નવામાં આવી ગયા, રસ્તા મોટરનું સાધન બધો માર્ગમાં પડ્યો, જોઈના ભેગા થઈ ગયા, આનંદ ભોગવીએ છીએ. તો આ તો વ્યવહાર છે. તો ઓન આ જેટલા તો પરમાત્મા દૂર નથી. તમારા હૃદયમાં સચિદાનંદ આત્મા અનંત જ્યોતિમાં ભગવાન બેઠો છે. એ ભગવાન ઉપર જે કવર લાગ્યું છે એ કવર ટાળવા માટે બધા પ્રાણી માત્રમાં તું છો અને આ બધું તારું છે. આ પરમના દેહથી બનાયા. આ બધા દેહોમાં ખાય તો રોજ રોજ તું કોક નારી નારી. આ બધા ફળ ફૂલ બધો તું બનાવ, અનાજના કર તું બનાવ. બધામાં તુહી ના ભાવ થઈ જાય. ભગવાનના ગુણ ગાય એનો અહંકાર દૂર થઈ જાય. હમન તુમ અંદપ્ત ગુમ. પશુ જીવન મરો તો પશુ જીવન જીવો, તો મુક્ત દશામાં રહો. મરા શેરી મુકાય એ તો પશુ કહેવાય. જીવતો મુકાઈ જાય. જેમાં તમારા ગામમાં હું બેઠો છું, તમારા ગામમાં કશું નથી, ફક્ત એક આત્માનો નાતો છે. તમારા મહાત્મા, મારા મહાત્મા ના, આપણા પરમ પિતા પરમાત્મા ભગવાનના સંબંધ છે. જો આ ભાવ છે તો તમારી કોઈ વસ્તુ મને નથી જતી. અત્યારે બેઠો છું તો હું સુખો છું. તમારું ગામ મારામાં નથી. તમારા ગામમાં હું બેઠો છું, તમારું ગામ મારામાં નથી. જો મારામાં મારું ઘર પડેલું છે. આ વ્યવહારિક તમને બતાવો એટલે જો અમારે છૂટો છું. જો હું મારું ભાન ભૂલી જઉં છું તો મને એમ થાય કે આ ગાડી મારી, તમે કેવા ગાડી તમારી, તમે ધણી ઘર આવ્યું કામમાં કોણ તમારું. પછી હું હાઈ પડું તો હવારમાં હું દશા થાય? આ તમે કેવું માની લ્યું તો મારી દશા શું થાય? પેલું વ્યવહાર જ્ઞાન ભૂલી દઉં અને આ વ્યવહારિક વાત તમે કહી ને ખા બેહારો ને મોં છ ફૂલો ના હાર ને કંકુલ ગુલા ગુલા મળ્યા, પેલું ભૂલી જવું તો હવાનું છે જ ને. આ તમારા આમ તો કોમ લઈ ગયો. ઘરવાળા ગણપતિ કરવા જાય ન હોય તો જેલીઓ ના ભેગો હા બાવજી ફાવ્યો છે હું ગીજા જેલી 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 કહેવાય. તો બદલા તો હું લાગે છે ભાઈ. ત્યારે તમે લોકની વાતો રડા પર નાખી દો. મા બાપ ના ને વ્યવહારુ સંસ્કારો હૃદયમાં રાખ્યા કે તું પટોલ છે, તું ગોધંજીનો કા ફલાણો ભાઈ છે, તારું નામ બતાવ્યું, આ ઘર તારું, ના ગામ તારું, આ દેશ તારો વધારે બતાવ્યું. પણ અનાજ તો તું ન્યારો છે. આ તો પંચભૂતનું નાશવંત શરીર છે, પરું છે, ગંધ છે, કરનું પડ્યું છે, મુદત્યું છે, બે દંડનું છે. અને નામ તો ઓળખવા પાડ્યું છે, લાનું નામ પાડીએ ફૂટેલા લાનું. તાર પટોલ ફટોલ તો કલ્પના કરી છે, તો ધંધાનું નામ છે. તું તો આ દેશ નથી, તું તો અમરલોક નો છે. તારું પાકું સરનામું હોય કે તું કોણ છે? તારું નિજ સ્વરૂપ અંબાર અનંત જ્યોતિમાં તું આત્મા છે. તારો દેવ ભગવાન એ તારું મૂળ સ્વરૂપ અંબાર. તો આ બધા આ હાઈની હેરત તમે માસી કરો. એક માણસ અમેરિકા જો હોય અને અમેરિકા વસી બેઠો હોય પણ હોય ઘેર એને સાપરું જ હોય, પણ એને મને ખબર હોય કે હું ફલાણા ગામનો છું અને ફલાણું ઘર મારું છે, તો અમેરિકાને નહીં કોઈ લેવા દેવા ખરું? એ તો ધંધો કરવાનો હોય, એ તો ધંધો બજાવવાનો છે, ગમે નોકરી બજાવવાની છે, પણ નફો ટોટો શું આવે? ઘેર આવે. તારે તમે આ સંસારમાં છો પણ તમારો ચૈતન્ય આત્મા દેવા આપણે તો અમરલોકના રહેવાસી અંશો છીએ, ભગવાનના અંશો છીએ, જગતરૂપી આત્માઓ છીએ. બગલા ભાવ છોડો, શરીરના ભાવ તો બગલા ભાવ છે. બે દંડના મેળા છે, ફોલો બન્યું છે. આ તો ડોક્ટરો વૈદ્યો બધા એક લગત શીરો કરીને બે ટોકા મારે છે, હો બાજી કરીએ છીએ. પછી પૂછો જીવ જાય તો રાખો? જીવ જાય તો કોઈ રાખેલું છે? અમારે એક માજીને એક નોહલ પીઠી થયો આમાં, જે બધા અમદાવાદના નો હોય, નાની ઈડના બધા ડાક્ટરો થાક્યા તો નોહલ થી બંધ ન કરીએ. ત્યારે શું થાય? નોહવામાં થાય ખેડનો માજી તો ખબર છે
બધાના પાસે ફેરવ કેની સત્તા છે? આ કેટલા જીવ છે? કેને ઉપાયા તમે? કોણ પકાવ્યું છે? તમે ખાવ તો રોમ કોણ પકડે છે? તમારે ખાવા માટે અત્યારે ફળ ફૂલ સૌ બગીચો બની ગયો, બેહના થનેલો બધું સૌ બની ગયો. તો કોણ છે? તમે કેના છો? શું કરી રહ્યા છો? સદોડી બધી છે. આ એક હું, આ હું ને આ બધું મારવાળો જડબુદ્ધિ જીવ કહેવાય, પશુ કહેવાય, નર પશુ કહેવાય. એને મનખા દેવ ના કહેવાય. તો મનખા દેવ ના અત્યારે મય બેઠો દેવ છે, શરીર એ નારું છે. આપણે બધા ભરાયા છીએ, એ બધા દાયા છો. પણ પેલા લાખા રાજાની વાત આપણે રેજીથી એટલી વાત પૂરી કરીએ તો અહંકાર એ શું કરે છે? આપણે બધા અહંકાર થી પકડાઈ ગયા. આપણા જ્ઞાન નો રોજ હેરાન છે અહંકાર થી. અહંકાર નો દરવાજો ખોલે એ આરંપાર ભગવાન મળે. આમન તું કે દત્ત તું દત્ત ભગવાન નાખો. ત્રણ લોકો નો નાશ પાછો સર્જનહાર, આ સૃષ્ટિનો સ્નાન, સૂર્ય ને ચંદ્ર ને બધાને ધાર્યો છે, બધાને ગતિ આલનારો એ ભગવાન તમારા તમે ભગવાન. જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોતમા, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્ય મન ગળ્યા, સખી જ્ઞાન વૈરાગ્ય મન ગર્યા, સદગુરુ માયા સરજનહાર અંતર જોયો આત્મા, સદગુરુ માયા સર્જનહાર અંતર જોયો આત્મા, સખી બમરી જેવી રે જની ભાવના, સખી બમરી જેવી રે જેની ભાવના, પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા, પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા. ગાવાનું પરમાણુ ઉઠાવીએ છીએ. અંતરનો આત્મા જે પ્રકાશ છે અને એવા વિકાસ જ્ઞાન જુઓ જનકને ગુરુ મળ્યા અષ્ટાવક્રમાં. તો દેહથી વિદેહ અંતર આત્મા પરમાત્મામાં સુખદેવને ગુરુ મળ્યા જનક. તો જો જન્મના ત્યાગી હતા, પળમાં 84 સુરાઈ ગુરુજીનો મહિમા કર્યો નથી. જ્ઞાનનું અભિમાન હતું સુખદેવનું, જનકના દ્વારમાં હતું. તો પરીક્ષિતને ગુરુ મળ્યા સુખદેવ. તો જો હાથ જન્મ જે અંતરની વાટી તે ટળી ગઈ. અહંકારની જે સત્તા હતી, હું આપણને આ વિકાસ છે ને, હું જપ્પા નથી દેતો. ખાવા હોય, પીવા હોય, પૈસા હોય, ટકા હોય, ભોગ હોય, પહેરવા હોય, પોધવા હોય, મૌન હોય, ઇજ્જત હોય, આબરૂ હોય, પણ અંતરમાં શાંતિ નહીં. હું કરું કાક મર હું કરે હું જન હું કરે. અહંકાર નું એવું લક્ષણ છે. રાવણ ના લંકો હોનાની હતી પણ એ બળ્યો ને બધાને બાળ્યા. જો દુર્યોધન ને જે રાજ હતું પણ એ બળ્યો એ તો ત્યાર સુધી હગડી ને હગડી હતી. પાંડવોને દુઃખ દીધામાં કોઈ બાકી નથી મેળ્યું. 28 નથી જો હિરણાકશિપુ પહેલા હતો એ મહાન ભક્ત હતો. મે રામ તો મે રામ ખડક ખંભો વાપક રામ સહદે પુત્ર રામ હી રામ. જો અગ્નિ ન બાળ્યો સતો ના ભાવ બદલ્યા પરિણામે ભગવાન નાશ કરવો પડ્યો. તો શાસ્ત્ર નો પ્રમાણ છે તો ભગવાન ની ભક્તિ આવે એના અંતરમાં હિમાચલ પર્વત આવે. વિલોપતિ ભગવાન મય સ્થિર થાય. હૃદયમાં રામ છે એ પ્રકાશ છે એનો આ પ્રમાણ છે. અંતરમાં એકલી શાંતિ, તપોવનની શાંતિ, બાહ્ય પ્રવૃત્તિ, અંતરમાં નિવૃત્તિ. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, 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 સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા
સુરતા લાગી રે એક સંત પ્રહલાદની. ત્રાકનો ત્રાસ જેને રુદિયે ન ધરો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને હૃદયે ન ધરો જેની સુરતાઓ લાગી. આમ આ ગાગા કરીએ તો આગળ હેડે કરીએ પણ સુરતા આપણી આ પરમલાગી છે ગોથો કરાવે. અહંકારના કારણ કે આપણા અંતરાત્મા ભગવાન છે લાગવાનું એટલે આપણા સહન નથી કરી શકતા. આપણા જન્મના ને મરણના ને બધા ત્રાસ ને દુઃખ ને રાગ ને કશા ત્યાં ઓળી બળ્યા કરે છે ને અંતરમાં શાંતિ રહેશે એ અહંકાર છે. રાવણ કોમ કરે ને જો એક વાર નીકળી જાય તમારો આત્મા દેવ પ્રસન્ન થાય. તમારી સુખતા બાયને પર કરતી આત્મા દેવ ભગવાન નાખેલા તો એકલો સુખનો સાગર લહેર્યો લ્યો. ભગવાનના હાથી રમો, સંસારમાં રહો, મુક્ત દશામાં મસ્ત પ્રકૃતિ થઈ જાઓ. આલો મેલો લો ખાઓ ખરાવો, ન્યાય નીતિથી તમારો વ્યવહાર બજાવો. ભાઈઓ બાઈઓ કુટુંબીઓ પુત્રીઓ નાતી હવની મર્યાદામાં રહી પાડો. જે ધંધો બજાવવાનો બજાવો પણ મોયલો ચેતન આત્મા અને પરમાત્મા એના હાથી સુખતા. મોય રમે જ્ઞાન તો મોય હોય બાયણે તો અજ્ઞાન આ જોડી સડ્યા ત્યારે નકા મનખાદીના અવતારમાં દુઃખ હોય ઓખદમાં નાખવા નથી. અત્યારે હું નથી તમારા માટે. અત્યારે હું બેઠા છીએ વર્તમાન આજની તારીખમાં હું નથી આવ્યો. ભગવાન આપણા આપણા આત્માઓ છે અને ભગવાનની આ ધર્મની સભા છે. અત્યારે તમારા આમ આજુબાજુ ભગવાન ઉભા રહ્યા. જેમ આ એક પ્રકાશ છે એવો અંતરિક્ષ પ્રકાશ પરમાત્મા છે. આપણો પરમાત્માના ખોળો છે. આપણો મત હાથ કરનારી પરમાત્મા પ્રાપ્ત કરેલા પુરુષોનું યોગ કરતા ધર્મની જાદુ પ્રાદશેડા છે. તો શરીરનો ધર્મ બજાવો પણ મળેલો આત્મા નિજ ધર્મ તમારો આત્માનો ધર્મ ઉભારો. નિજ્જા ધર્મ, નિજ્જા ધર્મ એટલે તમારા આત્માનો ધર્મ. તમારો આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સચ્ચિત આનંદ છે, જરહળ જ્યોતિ છે, મુક્ત સ્વરૂપ છે. જો જન્મ મરણ જ નથી એમાં દુઃખની કોઈ જગ્યા જ નથી. એકલો સુખનો સાગર છે. આ તરફ સુરતા કરો, આ ભાવ જાળવો, આત્માનો ભાવ આગળ રાખી અને આ સંસારમાં રહો તો તમારા ભાવ વર્તમાન સુધી જશે. જો તમારામાં આત્માનો હમામાં આત્મા આ બધાના ધણી પરમાત્મા છે. આ ભાવ આવે તમારા વર્તમાનમાં કપટ નહીં થાય, તમને ઈર્ષા નહીં થાય, ડગુ મગુ નહીં થાય. શરીર એ તો નાવડું છે. આ તો નાવડાની ફરજો અદા કરવાની પણ તમારા સચ્ચિત આનંદ આત્મા છે. તમે તો આ કર્મનું આવરણ તોડીને પરમાત્માના લોકમાં જવાયેલા દેવો છો બધા. આ શરીરના ભાવથી આપણને લૌકિક સંસ્કાર પડ્યા છે એટલે આપણે માની લીધું છે. જેમ પેલું હું માની લ્યું કે આ ગાદી તમારી, પેલું મકાન તમારું, તો પરિણામ ખરાબ આવે. ત્યારે આપણે મા બાપનું કહેલું માની લીધું છે પણ મહાપુરુષોનો બોધ દીજ એક જ હૃદયમાં વાવ કે તું ચેતન આત્મા છે અને તું પરમાત્મા ના બધા આત્માઓ ના બધા પરમાત્મા ના બધો તો તું પરમાત્મા. તો ન્યાય નીતિથી તારી ફરજની અદા કર. શાસ્ત્રોના કહેવા પ્રમાણે તું વર્તમાન વહીવટ બજાય. નોકર કરી શેઠનું પેઢી હોય અને નોકર બજાવે તો વહીવટ ખૂબ કરે પણ લેવા દેવા કોઈ જો મત ઠાકર ન લાગે જવાબદારી. તારે આપણું શેઠ પરમાત્મા નથી ભગવાન, આપણો પરમપિતા પરમાત્મા નથી, નીના નોકરો નથી. આપણે આ મારફત્યાદારી થઈ જાય પછી સુખ સપનામાં આવે ભડકવાનો ભડકેલો ઢોળવાય જન્નત હારે અંતરમાં શાંતિ શોધી આવે. શાંતિનો સાગર તો બેઠી લઈને આપણે મેલ ગયો છે દૂર કરો, નિર્મળ થો, બધામાં તું છું અને આ તારું શુદ્ધ ભાવ રાખી સદવર્તન કરો તો અંતરનો મળ દૂર થઈ અને આત્મા પરમાત્માના નિર્મળ જાય. બસ મનુષ્ય અવતાર છે એ વિષયનું વિષ વધારીને ધોગતી જવા નથી. વિષયનું વિષ ઉતરી જાય. અમારે કાકો હતા ભાંગ પીધી એટલે એકદમ ને સ્વાઈ ગયું. પછી ઘેર જાય બે બાયણો, એક બાયણા બે બાયણા દેવો. પછી એને ઘેર થી બાઈ તો બાયણામાં આવેલો એક બૈરાને બે બૈરો દીધો અને અથડ આપણે પાછા થોડી અઘરી હોય ખબર બની હોય છે હાદા અને પીધેલી બોલ. પછી આ પેલું બાયણું તું પહેવા દો તો તું ન વાગે પણ બીજું બાયણું દેખાતું કે ઘેર થી પહેવા દો ઘરનું એટલે પેલું બીજું બૈરું ને બે ઈસકો આ મારા હાડા છે મારે હું કરીને આમ જવું આ બે 30 કોઈ અંકને ચૂટ્યું કરીને જોયો. હવે બાયનું હોય ને પેલો ભાઈ બરોબર તો આ શેનું આમ કરશે, આ અભિષેક શેનું આમ છું છે આ ઓમ કી અને પેલા તો હમ હાલી નહીં કોઈ એ આ નશો છે. આપણે કિમરમાં પડ્યા છીએ
નકર તમે અમરલોકનો રવાળા આત્માઓ છો, ભગવાનના છો, એટલે અવતાર પર આવ્યા છો. તમે તરત તારણ થઈ જાઓ. તમે બધા આત્માઓ ઠારો અને ફરો. બધા આત્માઓને શાંતિ આલો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. મનુષ્ય અવતાર છે તો બધા આત્માઓ દાસો સંભાળવા. અભિમાન ઘડી જાય દાસો સંભાળવા. હે પરમાત્મા તું છું, તારા જ છે બધા, અને તારા તો તું. મારામાં બળ બુદ્ધિ એકથી દોન આલી, આ દેહ મને દોન કરી છે, આ બધા યોગથી દોનમાં આવ્યા. તો હે પરમાત્મા, હું તારો દાસ થઈ ગયો, તારા સ્વરૂપ પણ લીન થઈ ગયો. આ જો આપણા ભાવ થયો તો આ ફોરીઓની બધા તુહી 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 થયો. તમે વર્તમાન ક્રિયા કર્યો. જો ગુરુ નાનક હતા એ રાજના ભંડાર ઉપર નોકર હતા. દુષ્કાળ પડ્યો, અનાજ વેચવારેલા તો બાબરી ભરી અને ગરીબોને દુષ્કારીઓમાં અનાજ આવે. પણ એ ભાષા પાછી મને તો આવે ને, હું ભણમાસ નું બોલવાનું તો મને હું આવે. પણ 11 11 ને 12 12 13 ગણતર 13 13 13 લખી દીધું. આ ભગવાન હે પરમાત્મા તું સુનતા વિષય વિચારો હતા કે મને 13 13 કરતા અંતર કરી દીધું. પેલા લેવાયેલા અનાજ એમાં ઠગ લોકો ઠગવાને એમ લાગ્યું કે આ મા ભગત બંધ ભૂલી ગયો છે. ત્યાં ગોઠડીઓ બાજી પડી મને એ કઢી ગયો. આ ગુરુ નાનક તે 13 13 કરવા માંડ્યો. બીજો તો બીજો 13 13 અને જે ભક્તિ તે પેલો ને લાગી ગયો. હાથ ઠગત થાય ભગત થઈ ગયા. આવી આત્મા છે એમાં ક્રોધ થાય કે ઈર્ષ્યા થાય, કપટ થાય, અભિમાન આવે. ત્યારે આખું સારું આપણું મૂળ ધર્મ શીખ્યા છીએ. રાજકુમાર હોય ને પદભ્રષ્ટ થાય એમાં આપણું સ્વરૂપ બોલ્યા છે. આપણું શુદ્ધ સ્વરૂપ વિલોપતિ ભગવાન સહી મને અહમથી જીવ થઈને બહી મૂકી જાય છે. આ પન્ના મોહ વાળા થાય છે. માયા કેને કહેવાય કે પ્રકૃતિના ભાવ ઉપર આવી જાય છે, એટલે માયામાં આવી જાય છે. પણ સત્સંગના યુગમાં નિર્મળ થાય તો આ મળેલું દેવું છે. તમારું તમારું સ્વરૂપ હોવું. આપણું ભગવાન આપણા પહાડ 800 ફોર તમે કઈ બધા છો એ તમારું સ્વરૂપ સંભાળો તો એટલે ભગવાન કરી બધા. તમારે જો ભગવાનને જોવા હોય તો તમારું મૂળ સ્વરૂપ જેમાં તમે ઉત્પન્ન થયા છો, જેમાં ટકી રહ્યા છો, તમારામાં નેત્રોમાં રહીને દેખાશે, કોનામાં રહીને વબરશે, જીવન રહીને બોલશે, આ બધાનું કારણ કરી દેશે. પણ પરના ભાવથી ઉતરે તો લાખા રાજાના અહંકાર આવ્યો તો થોડી ભક્તિ એ ખુવાઈ ગઈ. આપણે એ વાત પૂરી કરી દઈએ તો લાખા રાજાને પેલો ગુરુ થોડો પેલો કહ્યો. ગુરુને કે ગુરુ આમ તાણ આપણે આ કુવામાં પાણી કેવું છે ઠંડુ, જો આવો જો આ મારા ભાવ બગડે છે શું કરે. કુવાની તૈયારી લાવી ગુરુ ડસીલ મિલાય કુવા ઉગમસિંહ. અમે ઉગમસિંહ તો જ્ઞાની હતા, એમ તો કોઈ બાધા આવે નથી, એમ સિદ્ધિઓ હતી એ તો પાણી પર બેસી હતા. ત્યાં તો મારે પાણી પર બેઠેલા ને પેલા અમે મથું કા આપણે તો પાણી કોમ થઈ ગયું. પેલા તો હરા જઈને ગાદી બેહવા જા અંજાર શહેર તો પેલા તો લો એમને અરે આ તાકે માલદેવ ને રૂપદેવ ને જે શહેર ની તો બધા પરીક્ષા વાળા જીવતો હતા કે આપણે તો ગાદી બેહવાનું આ વણે શું કહ્યું કે આપણા ગુરુ મને રજા આલી છે એટલું હું આવ્યો છું, ગાદી મારે બેહવાનું છે. પેલા બધા કોમ મને એવા થોડા એક આપણા ગુરુ જે તેલની ઉકળતા તેલમાં નાઈને ગાદી બેહતા એમ તો તારી નાઈને ગાદી પર બેહો તો કઈ તો ગુરુ ને વરદાન હતું. મારે સારું છે એવું વરદાન. જો આ જે બારીકાટ યોજન શું કરશે એ તો ગુરુ ને એવું વર્ત હતું, મારે એવું વર્ત નથી કે મારે તો કોઈ ગાડી બેહતો તેલ ના કરે મને આવું ન પડે. અભિનંદન હોય ત્યાં સુધી મહામાં ખુશીઓ કાઢે. આ ખુશી કાઢી ગયા પણ પરિણામ શું આવે છે? આ તું તો હરે જઈને ગાડી બેસી ગયો તો બધી સભા શોક સભા થઈ, બધા આજુબાજુ ખાઈ ગયા. જાગૃતિ વાળા આત્મા હતા તો બહુ અગત્યનું કાર્ય લાગ્યું. અને ગુરુ ના શું બન્યું કે બીજો સંગો હાથી આવ્યો તો કુવા પર પાણી પીવા જા તો મારો હરિઓમ 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 કરી દેલા ઉગમસિંહ. તો કે કોણ? તો કે ભાઈ હું ઉગમસિંહ. તો હું બાજુ કર્યો તો કે બેટા ગરમી ખૂબ લાગી તે મને એમ શું કે ઠંડુ પાણી છે તો અમે થોડું સ્નાન કરું અમારે લગર બેહું શાંતિ પડી જાય. તો કે પ્રભુ અમે બાયણે કાઢીએ એ કાઢો કાઢ તો બાયણે કાઢ્યા અને પછી વાહનથી ગુરુ ને તો આ તો આ લાખાનો વેર કાઢેલો બધું. અમે લાખાને શું કર્યું? આ અજ્ઞાન છે કે એ ઘણી ખરાબ ચીજ છે. તો આવો ભગવાન દયાળુ એ દયાળુ દોન લીધેલું એના પ્રકરણી થઈ ગયા અને એના જીવ છે આ બધા.
તો આવા ભાવ આપણે જો ભગવાનના ગુણ ગાય તો આપણે નિર્મળતા આવી જાય. તો લાખાને એવું બનાવ બન્યો તો ગુરુ આયા એ વખત તો પછી લાખાનું લુગડો નીકળી ગયો, ફફડી પડ્યો, દાળો થઈ ગયો. એ નહીં કેમ કે પેલા મહાન સંસ્કારિતા અજ્ઞાન તો શેક દોડ ટકી રહે. નાઠો લીધી, નાઠો તો પેલા 8 શિષ્યો હતા એને બધું હાથી નીકળ્યું હતું. તો આગળ જતા શિષ્યોએ તો અધવગાજ કે સિયાય મના જોણકાર ધારેવાની સેવામાં ભરે તે અર્ધ મના 2 નાઈ જાય ને આગળ જતા 3 નાઈ જાય ને 4 નાઈ જાય ને 5 નાઈ જાય ને 100 નાઈ જાય લાખાની લોલપત થઈ ગઈ ને પછી રગતપત ફૂટી ગઈ. બધી દેહી રગરગ ને રૂમ રૂમ રગતપત ફૂટી ગઈ. એવો આખતો ઘેરાયો. પછી લોહેણ ઘેર હતી આ આડકોટ નો રાજા, આ લાખો રાજા. તો લોહેણ ઘેર હતી, લોહેણ ભાઈ હો ને ઓહો કે આમ તો કે પછી રોવા મળ્યો કે મી આ ન થાય એવું કર્યું એનું પરિણામ તરત જ મને લાગી ગયું છે કે તરત જ મને રગત ને વેદનાનો કોઈ પાર નહીં. આ બધાનું મુખ્ય કારણ હું અજ્ઞાની મહાન ખરાબ છે અને ગમે એવા ઉપર નક્કર સલાહ તો વાર નથી કરતું. તો આપણે બધા નિર્મળ થઈ નિર્વ્યય થઈ હંપ રાખો. બધા આત્માઓ છીએ, પરમાત્માના જીવ છે. બધા આત્માઓ સંતોષ આલો, શાંતિ આલો, નિર્વ્યય બુદ્ધિ કરો, બીજાના સુખી સુખી થો, બીજાના દુખી દુખી થો. તમે ઠરો, તમે ઠારો, 2 દિનના મહેમાન છીએ, કોઈ રહેવાના નથી. આ આપણા આ મેળાવડામાં તો જો નતાના આ છે જતા રહેવાના છીએ. એમ આપણો જન્મ છે એ ગણેલા દિનના મહેમાન છીએ. જો ગણેલા શ્વાસો છે ને પૂર્વનું છે, લખી રાખો તો લખી રાખજો. આ મારો દેશ છે પૂર્વક્રમનો છે ને અત્યારે ક્રમ જોડી ગણાય છે તમારા બધાના. આ પૂર્વક્રમના તમારા દેશ છે ને અત્યારે મન વસન અને ક્રમ આ 3 પ્રકાર ક્રમ કરતો છે. મનથી જે ભાવ કર્યો, વસન જે બોલ્યો ને શરીરનું ક્રમ, આ 3 પ્રકારે જુદું નવું ભાવ ગણાય છે. તો વર્તમાનના ભાવ સુધારો. તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાના તળી પરમાત્મા છે. આવો ભાવ રાખી મનથી કોઈ પર બુરો ભાવ ન કરો. વસન કોઈના આપણે કઠોર વસન ન બોલો. અને શરીરનું ક્રમ પેટની ખાતર કપટ વાળું, ઈર્ષા વાળું, વેર વાળું, દંભ વાળું, પાખંડ વાળું ક્રમ છોડી અને ન્યાય નીતિ ક્રમ કપટ રહી. અને પેલા ધર્મ વિચારો રે દળખતી તજી કપટ તમામ પડતો બસાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે દળખતી. આ પરમોણ છે. જો ધર્મ ધડપણ વિચારવું હોય તો આ વર્ષમાં વૃક્ષે કાઢી નાખો. પછી પરમણ આવ્યું છે કે સત્ય દયા તપ શોષ ભગત ધર્મ નાશા એ જેના હૃદય મોહે ઉત્તમ તેનો આશા ધર્મ વિચારો રે દળખતી તજી કપટ તમામ પડત બસાવે તે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે દળખતી. તો આ ધર્મ કયો? તમારા આત્માનો ધર્મ. દેહિક ધર્મ અનેક છે પણ તમારો આત્મા દેવ છે, સચ્ચિદાનંદ છે, પરમાત્માના લોકમાં જવા છે. આપણે બધા આત્માઓ છે. છેલ્લા અવતાર પર આ ક્રમની ઝાડ તોડીને પરમાત્માના લોકમાં જવા, ઉદ્રવ લોકમાં જવા, નરક લોકમાં જવા નથી આવ્યા. તમે ક્રમના બંધમાની તોડીને પરમાત્માના લોકમાં જાવ એનું નામ ધર્મ કહેવાય. સત્ય ધર્મ એનું નામ કહેવાય. સત, દયા, તપ અને શોષ આ આપણે સમજીએ પગ ધર્મના સાર. સત છે કે તમે આત્મા સચ્ચિદાનંદ આત્મા, અવિનાશી આત્મા, તમે તમારા આત્માનો આ સત. તપ તો કઈ એ બોધમાં ટકી રહો. અસતના ભાવ પર શરીરની રચનાનો ખોટો થોમવો છે. નાશવંતનો પરમનો દેહ છે, અડિયતો ભરાયું છે. નાશવંતનો ભાવ નથી કરો. આ સત આત્મા છે અને આ બોધમાં ટકી રહો. સત, તપ, દયા, જીવ દયા, પ્રાણી માત્રમાં તુચ્છ આવે તો અભિમાન્ય જીવ દયા. સત, તપ, દયા અને સૌ વર્તી પાછી ખેંચી લે, ઉતરી પડો આત્મામાં, હેમાળામાં.
ભગવાન તમારા અડધામાંથી શાંતિ કરો. પછી કર્મ ખેડો. કર્મ તો ખેડવું પડે. પૂર્વ પ્રારબ્ધના યોગો છે, જે ખાતા પર ખેડ્યા છો એ ખાતાના કર્મો બજાવો, પણ આત્મામાં મસ્ત આનંદ કરો, મજબૂત થો, હલબા ખુશ થઈ જાઓ. ઘરમાં, કુટુંબમાં, નાતમાં હંપ કેળવો, દેશમાં હંપ કેળવો. કોઈ આત્માથી વેર બુદ્ધિ કાઢી નાખો. પરમાત્મા આપણા સર્જનહાર છે, બધાનું ગોકણ. અત્યારે તો આપણને ભગવાન પસંદ, આ ભગવાનની વિભૂતિ છે. જ્યાં સુધી પૂર્વના પુણ્ય છે ત્યાં સુધી તો કોઈ પરવા નથી. તો અત્યારે હારેથી હારું કરી લો. તમે ઠરો બીજાનું ઠારો, તમે કરો બીજાને તારો, તમે ઊંચી ગતિ જો બીજા ઊંચી ગતિ લઈ જાઓ. કર્મના પાહમાને છોડી અને દુખી હોય ન બોલવું. તમારા પાસે કોઈ હારું હોય ભગવાનનું ભગવાનને અર્પણ કરતા. દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ, મર્મ, મન, ધન. દયા, જીવ દયા, દયા, શાંતિ, અંતર શાંતિ રાખો. અરે રે મંથાદેવના આશ્રમમાં શાંતિ ન આવે, શાંતિ શાના આવે? દયા, શાંતિ, ઉદાર્યતા, ઉદારતા, તો પરમાત્માનો તો તું પરમાત્માને અર્પણ કર. તમારા પાસે કોઈ વસ્તુ હોય તો આ બધા જીવ પરમાત્માને, આ બધો તો તું પરમાત્માને અર્પણ કર. સદુપયોગ કરો. તમારા પાસે કોઈ પૂર્વના પુણ્ય યોગી કોઈ મળ્યું હોય વસ્તુ તો એનો સદુપયોગ કરો. શરીર સારું હોય તો એને સારી સેવા કરો. કોઈ વસ્તુ તમારા પાસે હોય તો આ બધા જીવ દુઃખી બારી અને બીજા કોઈ રીતે સાચી થો, તરળ તારળ થઈ જાઓ. તો આ તરવાનો માર્ગ છે. સદગુરુ ગુરુ સેવા હોય એટલો લાખાઈ દ્રોહ કરેલો છતાં ગુરુએ મારું પરમાણ બદલી નાખ્યું. લોયાણે ગુરુનું ભ્રમણ કરી ગમે તેમ કરો પણ મને શરણી લો. પછી ગુરુએ કહ્યું છે કે એનું જે કર્મ શરીર છે એનું નિવારણ થાય તો હું શરણી લઉં. કે 12 વર્ષ સુધી પછી ગુરુ તો થાય એ માલમ નથી કરાય. અને આ લાખો તો જેટલી એની મિલકત હતી એ બધો દરવાજાનો રહોડો ખોલી નાખ્યો. બધા લાખ બધા જીવોનો આશીર્વાદ મેળવ્યો. પછી ગુરુની શરણી લીધો છે અને એના 84 નો જે તાપ હતો એ તાપ કરી પરમાત્માના લોકમાં મુલાકાત કરી. સદગુરુ દેવ કી જય. સેવા છે આ હે ના હતા હવે તૈયારી એના બંગલા મે લી ના આપણા સાપરમાં ફરી ગયો બગડામાં રવિ સાપરમાં ને અમારા તંબુમાં છે. આવા તંબુમાં છે આ એના માટે છે. ઈ મોઆ એટલા હો ગઈ છે નકર પણ તો કોઈ ન હો ગયો. આપણે જે કહ્યું ને એનું પાલન કરવા માટે એ તો મોઆ સાપરામાં આયેલા આ બધું હો ગયું નકર એને હો ગયો તમને. આ ડોગરી મારા પગલો થવાનો થો કે દેવો આપ બનાવે તો બુદ્ધિ પરિવર્તન થઈ જાય. હારા દેવો આપ બનાવે તો બુદ્ધિનો પ્રકાશ ખીલી નાખે. એમ એ પુરુષો આ બનાવજો ને પરમાણ શબ્દો એના ભાવ આગળથી બદલવાનો. ને કે આ આપણા આમ જોતા આમ પ્રજુ આ સુધરેલા લોકો આમાં આપણે ભણવાળો છો તમારો કાકા કે થઈ જાય ને આટલા કેરડી વાળા માણસો આપણા આમ જોતા પણ જો પેલા પુરુષની સાયા કોમ કરે એના હૃદયમાં એ પડેલું છે, મોય મૂડી પડેલી છે. એ જાણે મોયલું ભગવાન હોભળે તાણે હો દાદુ ઢીલા કરવાનું છે ને. આ તો બે દનનું દેખનું છે, આમાં કોઈ મોહ પામ્યો. અને મહાપુરુષો તો જ્યારે દમ કરી ગયા. મહાપુરુષોને કોઈ પડી ગયું. મહાપુરુષો અમારા માથા આગળના પુરુષો હતા દરિયાવ દિલવાળા, સમુદ્ર જેવા મળ્યા. પોદરો તો મકાન નાખ્યા હતા. ખેતરના પાછળ પાણીનો કુંડો મિલાતા. આ ભૂમિ લાલ ની તો સબ ભૂમિ ગોપાળની. બસ ખુદા કો ક્યાં પાવના કવાથી તોડીનો લગાવના. હૃદયમાં રોમસેના હાથ મેળ મેળે. ઊંધવાના હારું પાણી મિલાવતા, ઊંધવાના હારું દોણા મિલાવતા. બધા જીવોનું પોષણ કરનાર એકલા બધામાં આત્મા પરમાત્મા પૂજા કરનાર પુરુષ હતા. એ પુરુષોનો મહિમા છે. આમાં બંગલે સડેલા છે મારા જોતા આમ એ જો તો રખડી આ ભણ લોકો પણ એ ઈઓને શોખ સોલો પડી ગયેલો છે પૂર્વ જન્મ નો. તે ભાવમાં છે પાછા હો ભડિયામાં કહે તો એકમેક થઈ ગયો છે. આ તો કદી જુદા જ નહીં હોય પણ છૂટા પડ્યા દહીંનો બાજોડા કઈ સોજ હોય છે. પણ વળી આ મળ્યા છે આ ડોગરી મહારાજ આટલા ઠીક છે, સારું છે. આ ભાવ કર્યા છે સારા છે. પણ માયા મેળવવાના ભાવ રાખશો. સત્પુરુષને મળો માયા અર્પણ કરી દેજો, છૂટા થઈ ગઈ. કોઈ માયા હોય અર્પણ કરી દેજો. આ ભગવાનના જીવ છે, આ વિશ્વ ભગવાનનું છે. આ બધા જીવીના છે. કીડી ચીટક પૂછે સુધી ઝાડ પાર સુધી તમે પહોંચજો. તમારા પાસે કોઈ વસ્તુ હોય તો બીજા આત્માઓને સંતોષકારી થઈ જવું, ઉપયોગી થઈ જવું. બાકી રોગ ભેગો કર્યો તો સુખ નહીં થાય, દુઃખ ઉત્પન્ન થાય. અને જો આ અમારા આટલા મેળાવા થાય છે 50,000 એક મેળાવાળામાં ખર્ચ થાય છે 50,000. પણ એક પાઈ કે એક રાઈ
કોઈ ઠેકાણું નહીં. કોઈ એ વખત ગરીબ આવ્યું હોય અને કોઈ બે પોસ્ટ કરીને કર્યા હોય તો 5,000 દિન કર્યા લાવવા ગયા, બાકી એક અક્ષર નહીં. એટલે કદી મેળાવડો વાપરતો નહીં. કદી અમારે ગુરુ ભાઈઓમાં કે બીજા સોય કદી કોઈ તું આવ્યો શમ ને તું શમ ન આવ્યો, જે આયા જા તો પણ વેરવર્તી થાય જ નહીં, વિષમતા થાય જ નહીં. તો મહાપુરુષ દ્વારા માલિક વાસ્તવ ન કરતા. કોઈ વસ્તુ કરવી હોય પોતાને ભોગ આવે, પોતાનું બલિદાન આવે, પોતાના જીવનું અર્પણ કરો, પોતાની જેવો અર્પણ કરી દો. તમે પોતા ખુલ્લા થઈ જાઓ, માથું વજન કાઢી નાખો. પરમાત્માના લોકમાં જવું હોય સત્સંગનું ફળ એ છે કે તનના, મનના અને ધનના 3 ભાવથી ઉતરી આત્મા અર્પણ કરવા ઉતરી જાય. એ કલ્યાણના માર્ગના જીવ. અને જો સત્પુરુષ દ્વારા માયા ભેગી કરનારા હોય કલ્યાણના જીવ નથી. તમારે લખી રાખજો આ મહામંત્ર. નકર જો ભગવાનના દ્વારે જાય જીવ ખુલ્લો થઈ જાય. જનકના દ્વારે જા જો સુખદેવ ખુલ્લા થઈ ગયા, અંધકારની વાટી ટળી ગઈ. જો જનક ગયા અષ્ટાવક્રના દ્વારે ખુલ્લા થઈ ગયા. પરીક્ષિત હાથ ધારા સુખદેવના દ્વારે ગયા તો જો મોક્ષ થઈ ગયો. બસ હમન તોમ ને દફતર ગોમ. સ્વામી રામતીર્થ ને ફોકડા થઈ ગયા. જો વિવેકાનંદ ને સ્વામી રામકૃષ્ણ પરમહંસ ને ડૂબ મને ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. ત્યારે મહાપુરુષો નો માર્ગ છે કે એ સુરવીરો નો માર્ગ છે. માઇક અગલો માઇક ની વાસના વાળા હોય એનો આ માર્ગ નથી. માયા ભેગી કરતી જો માયા તો અર્પણ કરી દો. વાવો જો તમારે તરવું હોય અને આ ઋણમાંથી મુક્ત થઈને ભગવાનના લોકમાં જવું હોય, અમરલોકમાં જવું હોય, વિષયોનું સુખ એ તો સુખ કહેવાતું. આ તો સપનું છે. આ તો નથી ને છું ને હાલ મટી જાય. આ તમારા હું બેઠો છું કે ને ડબ્બે દેવી છું તો આ ડાક્ટરો હાલ નાર્યો ફેંકી કે ભાઈ કોઈ હોય તો દુનિયાના સંબંધો બધા આવ્યા છે. તો એને આપણે ખોટો મોહ નથી રાખો. સદગુરુ તમે પણ તમારા આત્માને કર્મના બંધનમાં ન જાય, કર્મના બંધનમાં મુક્ત થાય, પરમાત્માના લોકમાં જવાય એવો શુદ્ધ માર્ગ થાય. એ ભક્તિનો માર્ગ કહેવાય અને એ સત્તા કહેવાય, એનું રામાયણ કહેવાય, મનોચરિત્ર કહેવાય. મનખાદેવના અવતારમાં સમ જીવન જીવવું એક રામાયણ જેને ન સાંભળ્યું હોય એનો મનુષ્યનો અવતાર નથી. માથી કેમ વર્તું, બાપથી કેમ વર્તું, ભાઈથી કેમ વર્તું, કુટુંબથી કેમ વર્તું, દેશથી શમ વર્તું, આ દેહના ભાવથી શમ વર્તું એ ખબર જ ન હોય. મનખાદેવના અવતારમાં રામચરિત્ર સાંભળે, મનોચરિત્ર તેની ખ્યાલ આવી જાય કે મા બાપ વડીલો બધાનો વિનય કરવો પડે, મા બાપની આજ્ઞામાં રહેવું પડે, આપણે ખોટા રંગરાગથી વિરત થવું પડે, કોઈ નાટક સિનેમાઓથી દૂર થવું પડે, ઓટોનો સાફ પાણી પીવાથી બંધ થવું પડે, આહાર વિહાર બદલી નાખવા